ડભોઈ પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો। મેઘરાજાનું આગમન થતા અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે। રોડ રસ્તા ભીંજાયા, ઠેર ઠેર રોડ ઉપર પાણી ફરી વળ્યા। તાલુકા પંથક સહિત નગરમાં મેઘરાજાની પથરામણી થઈ છે। વરસાદી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। એસટી ડેપો, થરવાસા ઝૂંપડી, શિનોર રોડમાં પણ વરસાદ। ધરમપુરી, ચંદવાડા, થરવાસા, સાઠોદ ગામોમાં વરસાદનું આગમન। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। હવામાન વિભાગે પણ વરસાદને લઈને જે આગાહી કરી છે, વરસાદની આગાહીને અનુસારે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો। વાતાવરણમાં પલટો આવતાની સાથે જ મેઘરાજા મહેરબાન થયા છે। તાલુકા પંથક સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયું છે। ડભોઈ પંથકમાં વરસાદી માહોલ છવાયો હતો। ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું। મેઘરાજા મહેરબાન થયા હતા। અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વરસાદનું આગમન થતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છવાય છે। ધીમી ધારે મેઘરાજા મહેરબાન થતા જોકે ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે। તાલુકા પંથક સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયું છે અને વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે। જોકે હાલ ડભોઈ પંથકમાં વરસાદી માહોલ છવાયો। અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। વાતાવરણમાં પલટો આવતાની સાથે જ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ધીમી ધારે વરસાદનું આગમન થયું છે।